ગુડ મોર્નિંગ ગાઈસ. કાલ રાતે અમારી ગાડીનું એક નાનું એક્સિડન્ટ થયું હતું, એટલે અમે કાલ રાતે તેને ગેરેજ ઉપર મૂકી દીધી હતી. આજે અમે તેને જોવા જઈએ છે અને લાગે છે જ્યારે ગેરેજ ખુલ્યું છે ને અમારી ગાડી બહાર જ પડી રહેશે. મારી ગાડીની પૂરી હાલત જો કે એનું ટાયર નીકળી ગયું છે અને એને ભટકે છે બાકી જબરદસ્ત અમારી ગાડી. અને મારી ગાડીને તો પંજર પૂરું થઈ ગયું. આનું તો બધું પાછળથી આગળથી બધું ભાંગી ગયું છે, એટલે બધું નવું નખાવાનું છે. અને ગાડીના ન્યૂ ટાયર પણ અમારે લોકોને નખાવાના જ છે. એટલે અમે લોકોએ ગેરેજે મૂકી દીધી ગાડીને અને પછી અમે લોકો તો નીકળી ગયા ઘર તરફ. અમે લોકો એવું વિચારીએ છે કે આને પણ થોડો ઘણો અને આપણે સ્કોર્પિયો એની અંદર આપણે થોડો ઘણો ખર્ચો કરાવીએ છીએ, તો અમે લોકોએ વિચાર્યું કે હવે થોડો ઘણો ખર્ચો બુલેટની અંદર પણ કરી દે, કારણ કે બુલેટના લઈએ મને બહુ વધારે સમય થઈ ગયો છે, કારણ કે 2-3 વર્ષ જેવું થઈ ગયું હશે. અને પણ હજુ અમે બુલેટમાં કશું ખર્ચો જ કરાવ્યો નથી. અને ભાઈ તમારી જોડે વાતો કરવામાં મારા ઘરમાં જ વસ્તુ ભૂલી ગઈ ને પછી તમારા ઘર તરફ નીકળી ગયો અને સીધી બાઇકને ઘરે પાર્કિંગ કરી, બાઇકને ઘરે સાઈડમાં પાર્કિંગ કરી દીધી હતી. અને ગુડ મોર્નિંગ ગાઈસ. આજે બીજો દિવસ અમારે બુલેટને પણ મોડિફિકેશન કરવાનું અમારે ગોતી લીધું. અમે પૈસાનો જુગાડ કરી અને મારી ગાડીને લેવા જઈએ છીએ ગેરેજે ગાડીને લઈ અને બુલેટને અહીંયા આગળ મૂકી દઈ અને પછી સીધા ઘરે આવશું. ઘરે અને બુલેટ પણ 2-3 દાડામાં મોડિફાઈ થઈ જશે. અમે લોકો તમને આ વિડીયો જરૂરથી બતાવશું કે બુલેટ થશે જે મોડિફાઈ થાય. અને હવે અમારે આવા ટાયરો નથી રખવાના, અમારા નીનો મોસ્ટર ટાયરો નખાવાના છે. અત્યારે અમે લોકો ઘરે જ આવી ગયા હતા અને ભાઈ અમારી લાગતું નથી કે અમારી એક ભટકાયેલી ગાડી હશે, કારણ કે જોઈ શકો છો મેં હોટલ એંગલથી બતાવ્યું. આ લાગતું જ નથી કે આ એ જ છે અમારી ગાડી. કાલ પરમ દિવસે રાત્રે ઠોકાઈ હતી અને પછી તો અને ધીમે ઉતારી અને સીધું અમે લોકો ઘર તરફ નીકળી ગયા શાંતિથી, કારણ કે હવે ગાડી ભટકાવી ના જોઈએ. અમે લોકો જે રસ્તે હતા એ જ રસ્તે અમે લોકો જઈશું, કારણ કે પેલા રસ્તે મને લોકોને બહુ ટ્રાફિક નડી જાય છે. એટલે પછી અમે લોકોએ વિચાર્યું કે સીધા આ જ રસ્તે અમે નીકળી જઈએ. પછી શાંતિથી આ રસ્તે નીકળી અને મને લાગ્યું કે હું ઘરનો રસ્તો ભૂલી ગયો છું, કારણ કે બધા રસ્તે એક જ જેવો છે. એટલે તો પછી મેં તો આજુબાજુ જોઈ અને ગાડીને વરાવી દીધી. ગાડીને વરાવીને પછી સીધા આપણા ઘરવાળો રોડ પકડી અને નીકળી ગયો ઘર તરફ આવી ગયો. અને ભાઈ હવે આગળ ગાડીને મૂકી અને 2-3 દાડા પછી હવે બુલેટને લેવા જશું. બુલેટનો વિડીયો અમે લોકો તમને લોકોને જરૂર બતાવશું. અત્યારે અમે આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. આટલા સુધી જ હતું અને આના ટાયર બધું પાછળથી બી બધું તૂટી ગયું હતું, આગળથી પછી ઉપરનું બધું તૂટી ગયું હતું.